નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લામાં આરએનબી વિભાગ દ્વારા ખાડા પૂરવાની નિંજા ટેકનિક જાણે બિલ મંજૂર કરવા બારે ઘડીએ ટ્રેક્ટર દ્વારા ખાડા પુરાણ કરવામાં આવી રહ્યું છે। જે કામ વરસાદના દિવસો અગાઉ થવું જોઈતું હતું એ જ કામ વરસાદ શરૂ થતાં શરૂ થયું કેમ? વરસાદ ખુલે એટલે ચાલુ, ક્યાંક તો ટ્રેક્ટર આવે કાં તો જેસીબી। માત્ર લોકોને ખાડા પુરાણમાં આરએનબી લોલીપોપ આપી દેખાવો કરતા નજરે પડે છે। આગળ વાત કરીએ તો વારે બિલો તો મૂકવા પડે કે આરએનબી વિભાગ દ્વારા ખાડા પુરાણ કામગીરી કરી હતી। એમ ડાંગ જિલ્લામાં નાળાના બાંધકામમાં પાયા વિહોણો ભ્રષ્ટાચાર થયો છે, જે નજરે લોકો પણ જોઈ રહ્યા છે। છતાં નેતા અને તંત્રએ મૌન ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આહવાના મુખ્ય માર્ગોમાં અગણિત ખાડાનો વિકાસ થયો છે અને નાળાના બાંધકામમાં આરએનબીના અધિકારી અને એસઓનો વિકાસ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આટલો આંધળો વિકાસ થવા છતાં વહીવટીતંત્ર કેમ આખી પટ્ટી બાંધી રાખી છે? લોકોમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। કોન્ટ્રાક્ટર અને આરએનબીની મિલીભગતને ઉચ્ચ અધિકારીઓ તપાસ સોંપી આ પ્રકરણ ઉજાગર કરે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।